મિત્રો, શું આપ જાણો છો કે ગુજરાતી સ્ટેનોગ્રાફી શું છે અને તેના દ્વારા નામદાર હાઈકોર્ટ અને સરકારી ડિપાર્ટમેન્ટમાં સારા પગારની નોકરી કેવી રીતે મળી શકે અને તેના પગાર ધોરણો શું હોય છે અને કઈ વ્યક્તિ તે કરી શકે અને વયમર્યાદા શું હોય છે, તો તે અંગે આપણે ડિટેલથી જાણીએ. પ્રથમ, સ્ટેનોગ્રાફીના જાણકાર વ્યક્તિને સરકારશ્રીમાં કલેક્ટર તેમજ પોલીસ અધિકારી જેવા કે એસીપી, ડીસીપી, કમિશનર તેમજ સચિવાલયના સચિવશ્રીઓ તેમજ નામદાર કોર્ટોમાં જજ તરીકે ફરજ બજાવતા અધિકારીઓના પર્સનલ આસિસ્ટન્ટ તેમજ પ્રાઇવેટ સેક્રેટરી તરીકે નોકરી મળવાની ઉત્તમ તકો રહેલી છે અને આ ફિલ્ડમાં ઓછામાં ઓછી કોમ્પિટિશન હોય છે. વધુમાં ગુજરાતી સ્ટેનોગ્રાફીમાં કુલ 3 હોદ્દા હોય છે. ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 1, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3. ગ્રેડ 1ની વ્યક્તિને માસિક રૂપિયા 1,24,000 આશરે પ્રથમ પગાર મળે છે. ગ્રેડ 2ની વ્યક્તિને માસિક રૂપિયા 84,000 આશરે પ્રથમ પગાર મળે છે તેમજ ગ્રેડ 3ની વ્યક્તિને આશરે રૂપિયા 75,000 માસિક પગાર મળે છે. તો મિત્રો, આ જગ્યા માટે લાયકાતનું ધોરણ કોઈ પણ ફેકલ્ટીમાં એટલે કે BA, BCom, BSc, BBA અથવા કોઈ પણ શાખાના ગ્રેજ્યુએટ તેમજ ગુજરાતી સ્ટેનોગ્રાફીની જાણકાર વ્યક્તિ આ જગ્યા માટે અરજી કરી શકે છે. આ જગ્યા માટે ઉંમર ઉમેદવારની સામાન્ય જનરલ કેટેગરી માટે 35 વર્ષની છે અને જો કોઈ વ્યક્તિ SC, ST અથવા OBC વગેરે માટે 40 વર્ષની વયમર્યાદા છે અને બહેનો માટે સામાન્ય જનરલ માટે વયમર્યાદા 40 વર્ષની છે અને જો કોઈ કેટેગરી એટલે કે SC, ST, OBC કે અન્ય હોય તો વયમર્યાદા 45 વર્ષની છે. આ કોર્સ શીખવા માટે અમદાવાદમાં પ્રાઇવેટ કોચિંગ ક્લાસમાં પણ શીખવવામાં આવે છે અને નામદાર સરકારશ્રીના ITIમાં પણ આ અંગે કોચિંગ આપવામાં આવે છે. સામાન્ય રીતે ધ્યાનપૂર્વક શીખવામાં આવે તો 3 થી 6 માસમાં વ્યક્તિ આ ગુજરાતી સ્ટેનોગ્રાફી શીખીને ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે છે. તો આપ સર્વે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ આ ઉજળી તક અપનાવીને પોતાની સારી ઉજ્જવળ કારકિર્દી બનાવી શકો છો. બધા જ વિદ્યાર્થીઓને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. વધુ માહિતી માટે 9998935614 ઉપર સંપર્ક કરી શકો છો.